જ્યારે ઔદ્યોગિક એકમો માટે ગૌચર જમીનની ફાળવણી કરવાની હોય તો ઔદ્યોગિક એકમે ગૌચરની જમીનની સામે તેટલા જ ક્ષેત્રફળની ખાનગી જમીન ખરીદીને કલેક્ટરને આપવાની રહે છે અને એ સુપરત કરેલી જમીનની કિંમત તેના કયા હેતુ માટે ફાળવી છે તેના હેતુ અને ઉપયોગને ધ્યાનમાં લઈને એ બંને જમીનની જંત્રીનો તફાવત ગણવામાં આવે છે. હવે આ અદલા બદલાની જે જમીન હોય તેને વર્તમાનના નિયમો અને નવી શરતોને આધીન રહીને ગૌચરની જમીનને ફાળવવાની હોય છે. તે ઉપરાંત ગૌચર જમીનના વિકાસ માટે 40% જંત્રીની કિંમત ઔદ્યોગિક એકમોના માલિકોએ સરકારને આપવાની હોય છે અને સરકારે એ જે ફંડ છે એ પંચાયતને સુપરત કરે છે અને એ તમામ રકમ ગૌચર વિકાસ રિવોલ્વિંગ ફંડમાં જમા કરવાની હોય છે. શું આ રીતનું સાંભળ્યું છે કે નહીં? કમેન્ટ કરીને જણાવવા વિનંતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.